નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ દ્વારકામાં એક નોકરની પ્રતિજ્ઞા બનેલી ઘટના. આજના સમયમાં યાત્રા કરવી કેટલી સરળ થઈ ગઈ છે. બસ, ટ્રેન કે વિમાન કંઈ પણ પકડો, કલાકોમાં 100 કિલોમીટર પાર થઈ જાય. પરંતુ એ જ યાત્રા જો 100 વર્ષ પહેલાં કરવી પડતી તો એ દરેક પગલું ભક્તિની કસોટી સમાન હતું. ધૂળથી ભરેલા રસ્તાઓ, ગરમ સૂરજનો તાપ, પાણીના અછતવાળા વિસ્તાર અને વચ્ચે જંગલી પ્રાણીઓનો ભય. છતાં લોકોના મનમાં ભક્તિ એટલી અડગ કે એ બધા કષ્ટો પણ નડતા ન હતા. એવા જ એક નાના ગામમાં રહેતા હતા શેઠ હરિપ્રસાદ, ગામના સૌથી ધનિક અને માનનીય વેપારી. ગામમાં તેમનું ઘર એ સમયનું એક મહેલ કહેવાતું. લાલ ઈંટોથી બનેલું, મોટા કાટલાના દરવાજા અને ઘરમાં અવિરત સુખ સંપત્તિ. પરંતુ આ સંપત્તિની પાછળ એક વ્યક્તિનો વિશ્વાસ, ઈમાનદારી અને મહેનત હતી. શેઠનો નોકર રમણલાલ, જેને બધા પ્રેમથી રમણ કહી બોલાવતા. રમણ બાળપણથી જ શેઠના ઘરમાં કામ કરતો. અનાથ હતો, પણ શેઠે તેને પોતાના ઘરનો સભ્ય માની લીધો હતો. ધીમે ધીમે તે શેઠનો સાથીઓ, સલાહકાર અને સૌથી વિશ્વાસુ માણસ બની ગયો. ઘરની દરેક જરૂરિયાત, વેપારના દરેક હિસાબ, બધું તે સંભાળતો. શેઠ ઘણીવાર કહેતા, રમણ વગર મારું ઘર અંધારું છે. પરંતુ રમણના મનમાં એક અધૂરી ઈચ્છા લાંબા સમયથી દબાઈ રહી હતી, દ્વારકાધીશની યાત્રા કરવાની. વર્ષો પહેલા જ્યારે તેના બાળકનો જન્મ થયો ત્યારે તેણે પ્રતિજ્ઞા લીધી હતી કે હું ભગવાન દ્વારકાધીશને પગપાળા જઈ દર્શન કરીશ. પરંતુ જીવનના ભાર અને કામની જવાબદારીઓ વચ્ચે માનતા વર્ષો સુધી અધૂરી રહી ગઈ. તેની પત્ની શારદા ઘણીવાર કહેતી, હવે તો બાળકો મોટા થઈ ગયા છે, ઘર પણ સંભાળે છે, તમે હવે માનતા પૂરી કરો. ભગવાનની વાતમાં વિલંબ સારું નહીં હોય. રમણ હંમેશા મૌન રહેતો. તેને શેઠની સેવા કરતા એટલો પ્રેમ હતો કે પોતાનો ધર્મ પણ કામની વચ્ચે રાખી દેતો. એક સાંજ શેઠના ઘરમાં બારણે બેઠેલો રમણ ચૂપચાપ વિચારી રહ્યો હતો. આકાશમાં સૂર્ય ઢળી રહ્યો હતો. મનમાં ધીમો અવાજ આવ્યો, ક્યાર સુધી રાહ જુઓ છો રમણ? ભગવાન રાહ જોઈ રહ્યા છે. એ જ ક્ષણે રમને મનમાં નક્કી કર્યું, હવે વિલંબ નહીં, આવતીકાલે શેઠ પાસે વાત કરવી જ પડશે. બીજા દિવસે વહેલી સવારે શેઠ પોતાના ઓરડામાં વેપારના હિસાબ જોઈ રહ્યા હતા. રમણ ધીમેથી અંદર આવ્યો. શેઠજી, એક વિનંતી હતી, તેણે નમ્રતાથી કહ્યું. શેઠે ચશ્મા ઉતારી પૂછ્યું, હા રમણ, કહો. મારે દ્વારકા જવાનું છે. વર્ષો પહેલા લીધેલી માનતા છે. હવે ભગવાનની આજ્ઞા લાગે છે કે જવું જ જોઈએ. શેઠે થોડા સમય સુધી વિચારમાં પડી ગયા. પછી બોલ્યા, રમણ, તું જે કહી રહ્યો છે એ યોગ્ય છે. માણસને પોતાના ધર્મની ફરજ પહેલા રાખવી જોઈએ, પણ હાલ ઘણા કામ છે. આવતો મહિનો પૂરો થાય પછી જા, અને જતા પહેલા મારી સાથે જરૂર મળજે. રમણે ધીરજ રાખી. મહિનો વીતી ગયો. તે વચ્ચે ઘરમાં યાત્રાની તૈયારી ચાલી. જૂના કપડાં ધોઈને બાંધવામાં આવ્યા, લોટ ચોખાનું સગવડ રાખવામાં આવ્યું અને પગમાં પહેરવા માટે નવી ચપ્પલ બનાવી. પત્ની શારદા વારંવાર કહેતી, સાવધ રહેતા જજો, રસ્તામાં પાણી ન મળ્યું તો તકલીફ થશે. બાળકો પિતાની ગોદમાં બેસીને પૂછતા, પિતાજી, દ્વારકા કેટલી દૂર છે? ભગવાન ખરેખર સમુદ્રમાં રહે છે? રમણ હસીને કહેતો, હા બેટા, ત્યાં સમુદ્ર પોતે ભગવાનને સ્પર્શે છે. એક સવાર બધાને આશીર્વાદ આપી રમણ શેઠના ઓરડામાં ગયો. શેઠે પૂછ્યું, તૈયારી થઈ? હા શેઠજી, રમણે કહ્યું, માત્ર આશીર્વાદ જોઈએ. શેઠે થોડી ક્ષણ વિચાર્યું ને પૂછ્યું, કેટલો ખર્ચ આવશે? લગભગ 100 રૂપિયા, રમણે નમ્રતાથી કહ્યું. શેઠે તરત જ પોતાની તિજોરીમાંથી 100 રૂપિયા કાઢ્યા અને હાથમાં આપતા કહ્યું, આ તારા છે, યાત્રામાં ઉપયોગ કરી લેજે. પછી તેમણે વધુ 100 રૂપિયા કાઢ્યા અને રમણને આપતા કહ્યું કે આ દ્વારકાધીશને મારા તરફથી એ અર્પણ કરજે. મને ખબર નથી હું ક્યારે જઈ શકીશ. રમણના આંખોમાં પાણી આવી ગયું. શેઠજી, આપનો આ આશીર્વાદ છે. હું ભગવાન સમક્ષ આપનું નામ જરૂર લઉં. તે દિવસ પછી રમણ પોતાના સફરના રસ્તે નીકળી પડ્યો. પગપાળા ગંગા જમનાની માટી પર પગ મૂકતો, ભજન ગાતો
અને મનમાં એક જ ધ્યેય, દ્વારકાધીશના દર્શન. રમણ હવે પોતાના માર્ગે નીકળી પડ્યો હતો. ગામની બહાર નીકળતા જ પાછળ વળી જોયું. દૂર ઘરના છાજા પર ઊભેલી પત્ની શારદા હાથ હલાવી રહી હતી. બાળકો આંખમાં આંસુ લઈ પિતાને જોઈ રહ્યા હતા. રમણનું મન ભરાઈ આવ્યું. તે બોલ્યો, દ્વારકાધીશ, મારી આ યાત્રા તારી ઈચ્છાથી પૂર્ણ થવા દેજે. સૂર્ય ઉગ્યો, પગલા આગળ વધ્યા અને ધૂળ ઉડી. પગપાળા યાત્રા એટલે માત્ર ચાલવું નહીં, પણ વિશ્વાસ સાથે ચાલવું. રસ્તામાં ક્યારેક ઝાડની છાયા નીચે આરામ લેતો, ક્યારેક કોઈ પાળિયા કે સરોવર પાસે પાણી પી લેતો. કેટલાક ગામવાળા તેને ભોજન આપતા, તો ક્યાંક ભૂખ્યા તરસ્યા રાત્રિ પસાર કરવી પડતી. 15 દિવસ વીતી ગયા. પગ ફાટ્યા, ચંપલના ફાટેલા તાણે લોહી નીકળતું, પણ મનમાં ભગવાનનું નામ એટલું પ્રબળ હતું કે દુઃખ ભૂલી જતો. એક દિવસ તે એક નાના વનમાં પહોંચ્યો. ત્યાં એક યાત્રી સંઘ મળી આવ્યો. 10-15 ભક્તો ભજન કીર્તન કરતા ચાલતા હતા. રમણે પણ એમની સાથે જોડાવાનું નક્કી કર્યું. સાંજ પડતા બધાને એક ખાલી મેદાનમાં તંબુ નાખ્યો. ભજન ચાલ્યું, ધૂન વાગી અને વાતાવરણ પવિત્ર થઈ ગયું. પણ રાત ચડતા એક પ્રશ્ન સૌના ચહેરા પર દેખાયો, જમવાનું શું? રમણે આસપાસ જોયું. ક્યાંય રસોઈની તૈયારી નહોતી. તેણે સંઘના વડાને નમ્રતાથી પૂછ્યું, મહારાજ, રસોઈ કેમ નથી બનતી? બધા યાત્રીઓ થાકેલા છે, કશું જમવાની વ્યવસ્થા છે? વડાએ ઊંડો શ્વાસ લીધો. ભાઈ, આજનો દિવસ દુર્ભાગ્યનો છે. યાત્રા દરમિયાન અમારું ખિસ્સું ક્યાંક ખોવાઈ ગયું. આજરોજ ખાવાનું પણ નથી. વિચાર્યું હતું ભૂખ્યા ભક્ત પણ ભગવાનનું નામ તો લઈ શકે. રમણને અંદરથી ધક્કો લાગ્યો. તેના હાથમાં શેઠના આપેલા દ્વારકાધીશને અર્પણ કરવાના 100 રૂપિયા હતા. મનમાં અંદરથી અવાજ આવ્યો, આ તો ભગવાનના નામે જ છે. જો આજે ભૂખ્યા ભક્તોને ખવડાવું તો શું એ પણ ભગવાનને અર્પણ ગણાશે? નહીં. તે મનમાં દ્વારકાધીશને યાદ કરીને બોલ્યો, હે પ્રભુ, હે દ્વારકાધીશ, આ અર્પણ તારા નામે જ છે. આજ તારા ભક્તો ભૂખ્યા છે તો એ જ તારી સેવા છે. તે બધા પૈસા વડાને આપ્યા ને કહ્યું, આલો મહારાજ, આજના ભોજન માટે ઉપયોગ કરો. વડાએ આશ્ચર્યથી પૂછ્યું, ભાઈ, આ તો તમારી યાત્રાનો ખર્ચ હશે, તમે શું ખાશો? રમણ સ્મિતથી બોલ્યો કે હું દ્વારકાધીશનો દાસ છું. જે તેમને ખવડાવે તેને ભૂખ કેવી રીતે રહે? રાતે સૌએ ભોજન લીધું, આનંદ થયો, ભજન ગાયા. પણ રમણના મનમાં એક પ્રશ્ન ઘેરાયો, શું શેઠના રૂપિયામાંથી આ ભોજન કરાવવું યોગ્ય હતું? ભગવાનની અર્પણ રકમ તો અલગ હતી. તે આખી રાત ઊંઘી શક્યો નહીં. પણ મનમાં એક શાંત અવાજ બોલતો રહ્યો કે જ્યાં ભક્તિ છે ત્યાં તારી ઈમાનદારી પણ પ્રભુના હાથે છે. આ રીતે દિવસો પસાર થતા આખરે દ્વારકા આવી પહોંચી. રમણના પગ ધૂળથી ઢંકાઈ ગયા હતા, આંખોમાં આંસુ હતા. સમુદ્રના કિનારે ઊભો રહીને જ્યારે તેણે પ્રથમવાર દ્વારકાધીશના મંદિરનું શિખર જોયું ત્યારે શરીર કંપી ગયું. તે બોલ્યો, હે દ્વારકાધીશ, હું આવી ગયો. મંદિરની સીડીઓ ચડીને તેણે હાથ જોડ્યા. દિવ્ય પ્રકાશ, ઘંટનાદ, ધૂપની સુગંધ અને ભક્તોના નાદ વચ્ચે તે તન્મય થઈ ગયો. તેની આંખો બંધ થઈ ગઈ. મનમાં એક જ ભાવ, હું તારો છું પ્રભુ. અર્પણ માટે હાથમાં બચેલા પૈસા કાઢ્યા. માત્ર થોડા જ રહ્યા હતા. તે બોલ્યો, હે પ્રભુ, મારી ભૂલ જો થઈ હોય તો માફ કરજે. શેઠના આપેલા પૈસામાંથી તારા ભક્તોને ખવડાવ્યા, મને ખાતરી છે કે એ પણ તારી સેવા જ ગણાશે. તે પૈસા અર્પણ કરીને એ દ્વારકાધીશના ચરણોમાં માથું ટેકાયું. મંદિરના પૂજારી આશીર્વાદ આપતા કહ્યું, ભાઈ, ભગવાન તારા હૃદયની એ શુદ્ધતાથી પ્રસન્ન થયા છે. તું સાચો ભક્ત છે. યાત્રા પૂર્ણ થઈ. રમણ પાછો પોતાના ગામ તરફ વળ્યો. મનમાં આનંદ હતો, પણ એક ધીમો ભય પણ. શેઠને કેવી રીતે હું કહું કે અર્પણના પૈસા બીજા માટે વાપર્યા? તે વિચારી રહ્યો હતો. શેઠને કહું તો કદાચ સમજી લેશે કે ગુસ્સે થઈ જશે, પરંતુ સત્ય છુપાવવું એ રમણના સ્વભાવમાં નહોતું. હો, તે નક્કી કરી લીધું, જે બન્યું તે સત્ય રીતે કહી દઈશ. દ્વારકાધીશના દર્શન કરીને રમણલાલ
પરત ગામ તરફ વળ્યો. પગલાં ધીમા હતા પણ મન શાંત હતું. તેને લાગતું હતું હવે મારી માનતા પૂર્ણ થઈ. ભગવાને મને આશીર્વાદ આપ્યો. લાંબી યાત્રા પછી એક સવાર તે પોતાના ગામની સીમા પર પહોંચ્યો. દૂરથી જ ગામના મંદિરે ઘંટ વાગતા સાંભળ્યા. પક્ષીઓના કલરવમાં બાળપણની યાદો તરબોળ થઈ ગઈ. તેના ચહેરા પર આનંદનો પ્રકાશ ઝળહળતો હતો. જેમ જ ઘરની બહાર પહોંચ્યો, બાળકો દોડી આવ્યા. પિતાજી, દ્વારકા જઈ આવ્યા? તે હસ્યો. બાળકોને ગળે લગાવ્યા. પત્ની શારદા આંસુ ભરી બોલી કે ભગવાનની કૃપા તમે સલામત પાછા આવ્યા. બધાએ ખુશી વ્યક્ત કરી, પણ મનમાં એક જ વિચાર, હવે શેઠને મળવું છે. આગલી સવાર તે શેઠના ઘરે ગયો. શેઠ હરિપ્રસાદ પોતાના દિવાનખંડમાં હિસાબ જોઈ રહ્યા હતા. રમણ નમ્રતાથી અંદર પ્રવેશ્યો. શેઠજી, હું પરત આવી ગયો, તે બોલ્યો. શેઠે હસતા કહ્યું, આવો રમણ, દ્વારકાધીશના દર્શન થઈ ગયા? હા શેઠજી, ભગવાનની કૃપા. થોડી વાતચીત પછી શેઠે પૂછ્યું, અને મેં જે 100 રૂપિયા આપ્યા હતા દ્વારકાધીશને અર્પણ કરવા, તે આપી આવ્યા? રમણના ચહેરા પર ક્ષણિક મૌન છવાઈ ગયું. તેના હાથ કંપી ઉઠ્યા. શેઠે ધ્યાન આપ્યું. શું થયું રમણ? રમણ ધીમા અવાજે બોલ્યો. શેઠજી, એ વિષયમાં હું એક સત્ય કહેવા માંગુ છું. શેઠના ચહેરા પર ગંભીરતા છવાઈ ગઈ. સાચું બોલ, શું થયું? રમણે આખી ઘટના કહી. કેવી રીતે વનમાં યાત્રીઓ ભૂખ્યા હતા, કેવી રીતે તેણે ભગવાનના નામે એ પૈસા ભોજન માટે વાપર્યા, અને કેવી રીતે દ્વારકાધીશ સમક્ષ આ વાત સ્વીકારી માફી માગી. તે બોલ્યો, શેઠજી, હું જાણું છું કે એ રૂપિયા આપના હતા, પણ એ દિવસ ભગવાનના ભક્તો ભૂખ્યા હતા. હું માનું છું કે તેમને ખવડાવવું એ જ ભગવાનને ખવડાવવું હતું. જો મેં ભૂલ કરી હોય તો હું તૈયાર છું દંડ માટે. શેઠના ચહેરા પર કાળો ક્રોધ છવાઈ ગયો. તે તાત્કાલિક ઊભા થઈ બોલ્યા, શું કહ્યું તે? મારા ભગવાનને આપવા માટેના પૈસા તો રસ્તામાં ખાઈ ગયો? તો ધર્મના નામે ચોરી કરી? રમણના હૃદયમાં વીજળી સમૂહ દુઃખ ઉતર્યું. ના શેઠજી, મેં કશું ચોર્યું નથી. એ ભગવાનના ભક્તો માટે જ વાપર્યા. પણ શેઠ વચ્ચે બોલી પડ્યા, ચૂપ, મને બહાના ન આપ. વર્ષોથી તારા પર વિશ્વાસ કરતો હતો, પણ તે મારા વિશ્વાસનો ખૂન કર્યો. જય, હવે આ ઘર છોડી દે. હવે તું મારા માટે નોકર નહીં, પાપી છે. રમણ ચોંકી ગયો. આંખોમાંથી આંસુ ટપક્યા. તે બોલ્યો, શેઠજી, ભગવાનને સાક્ષી રાખીને કહું છું કે મેં કંઈ પણ પોતાના માટે નથી લીધું. જો ભૂલ ગણાય તો દંડ સ્વીકારું, પણ મને ચોર ન કહો. શેઠે ગુસ્સે તપીને તેની તરફ ઘસી જઈ તેને એક જોરદાર થપ્પડ મારી. બહાર નીકળી જા મારા ઘરમાંથી. ઓરડામાં એક ક્ષણ માટે શાંતિ છવાઈ ગઈ. પછી રમણ ધીમેથી માથું નમાવી બોલ્યો, જાઉં છું શેઠજી, ભગવાન તમારું કલ્યાણ કરે. તે બહાર નીકળી ગયો. હાથમાં માત્ર યાત્રાનો લાકડી અને આંખોમાં વેદનાની અશ્રુધાર. પત્ની શારદા દોડી આવી. શું થયું? તે બોલ્યો, હવે અહીં રહેવું યોગ્ય નથી. ભગવાન જાણે છે મેં સત્ય કર્યું છે, પણ માણસને સમજાવવું મુશ્કેલ છે. બાળકો ચીસો પાડતા પિતાની પાછળ દોડી આવ્યા, પણ રમણે હાથ ઉઠાવી રોકી દીધા. બાળકો, આ પણ ભગવાનની ઈચ્છા છે. એક દિવસ સત્ય પ્રગટ થશે. તે ગામ છોડીને નીકળી ગયો. રાત્રિના અંધકારમાં ધૂળ ભળેલા રસ્તા પર ચાલતો. ક્યાં જવાનું એ જાણતો ન હતો. મનમાં ફક્ત એક જ શબ્દ ગુંજતો, દ્વારકાધીશ. તે રાત્રે શેઠ હરિપ્રસાદને ઊંઘ ન આવી. તેના મનમાં ગુસ્સો, અહંકાર અને એક અજીબ ચિંતા છવાઈ ગઈ. તે વિચારી રહ્યો હતો, એ રમણ વર્ષોથી મારો વિશ્વાસુ માણસ હતો. શું ખરેખર એ ચોરી કરી શકે? પણ અહંકાર એ મનને દબાવી દીધું. ના, ભૂલ મારી નથી, એની છે. એ રીતે કેટલાક દિવસ વીતી ગયા. રમણ ક્યાં ગયો તેની કોઈ ખબર ન રહી. એક દિવસ શેઠના ઘરમાં અજીબ ઘટના બની. એક ગ્રાહક વેપારના પૈસા આપવા આવ્યો હતો. શેઠે તિજોરી ખોલી. અંદરથી રમણનો જૂનો હિસાબનો ખાકો મળી આવ્યો. તે ખાકામાં લખેલું હતું, દ્વારકાધીશના અર્પણના રૂપિયામાંથી મેં ભગવાનના ભૂખ્યા ભક્તોને ખવડાવ્યા. આ પાપ નહીં, પરોપકાર છે.
જો શેઠજી આ વાંચે તો પ્રભુ તેમને સાચી સમજ આપે. શેઠના હાથમાંથી ખાકો પડી ગયો. આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે બોલ્યા, હે દ્વારકાધીશ, મેં તો પોતાના ભક્તને અપમાનિત કર્યો. તે ઘૂંટણીએ પડીને રડવા લાગ્યા. પત્ની દોડી આવી. શું થયું? શેઠ બોલ્યા, મેં નિર્દોષને દોષી ઠેરવ્યો, મારા રમણને. શેઠ હરિપ્રસાદ એ રાત આખી જાગ્યા. રમણનો ચહેરો વારંવાર આંખો સામે આવતો. તેના નિર્દોષ શબ્દો, માથું નમાવતી નમ્રતા અને છેલ્લે બોલેલા શબ્દો, સત્ય એક દિવસ પ્રગટ થશે શેઠજી. શેઠની અંદર કંઈક તૂટ્યું. સવારે તેમણે સૌને બોલાવીને કહ્યું, જો કોઈને રમણ વિશે ખબર હોય તો મને તાત્કાલિક જાણ કરજો, હું તેને શોધવા જાઉં છું. બધા આશ્ચર્યચકિત. એક શેઠ જે પોતાના અહંકાર માટે ખ્યાત હતો, આજે પસ્તાવાથી ભરી ગયો હતો. બીજી તરફ રમણ ગામ છોડીને દૂરના એક આશ્રમમાં પહોંચી ગયો હતો. આશ્રમમાં સંતો ભજન કરતા, સેવા કરતા. રમણ પણ ત્યાં રહીને પોતાના જીવનનો અર્થ શોધવા લાગ્યો. તે ભગવાનની સેવા કરતો, યાત્રાળુઓને પાણી પીવડાવતો અને રાત્રે ચાંદનીમાં ભજન ગાતો. કોઈ પૂછતું, ભાઈ તમારું નામ શું? તે હળવેથી સ્મિત સાથે કહેતો કે હું દ્વારકાધીશનો દાસ છું. બસ એટલું જ. તેનું મન શાંતિમાં હતું, પરંતુ ક્યારેક પત્ની અને બાળકોની યાદ હૃદય ચીરી જતી. ત્યારે તે માત્ર એક જ વાક્ય બોલતો, જે થયું તે પ્રભુની ઈચ્છા હતી. ગામમાં શેઠનું મન હવે કોઈ કામમાં નહોતું. તે રોજ મંદિરે જઈ માફી માંગતો. એક દિવસ મંદિરના પૂજારીએ કહ્યું, શેઠજી, માણસને માફી માત્ર ભગવાન પાસે નહીં, પણ જેને દુઃખ આપ્યું હોય તેના પાસેથી પણ માંગવી જોઈએ. શેઠનું મન દ્રવાઈ ગયું. તે તાત્કાલિક પોતાના ગાડીમાં થોડો સામાન લઈને રમણને શોધવા નીકળ્યો. દિવસો સુધી શોધખોળ પછી એક નાના ગામમાં તેને ખબર પડી, અહીં એક ભક્ત રહે છે જે રોજ સવારે ભોજન વિના ભજન કરે છે. બધા તેને રમણ ભક્ત કહી બોલાવે છે. શેઠે તરત ત્યાં પહોંચ્યા. આશ્રમની બહાર એક વૃદ્ધ ભક્ત ઘંટ વગાડી ભજન કરી રહ્યો હતો. એ જ રમણ હતો. શેઠના પગ લથડ્યા. તે દોડી જઈ રમણના પગે પડી ગયા. રમણ, મને માફ કર. મેં તારી ઈમાનદારી પર શંકા કરી, તને અપમાનિત કર્યો. રમણ ચોંકી ગયો. તરત ઊભો થઈ બોલ્યો, શેઠજી, એવું ન કહો. જે થયું તે પણ ભગવાનની ઈચ્છા હતી. કદાચ એ જ મારો પરીક્ષા કાળ હતો. શેઠ રડી પડ્યા. મેં તને ઠપકો આપ્યો, થપ્પડ મારી. આજે મને એ હાથ શરમાવે છે. રમણના ચહેરા પર એક દિવ્ય શાંતિ હતી. તે બોલ્યો, હે શેઠજી, માણસ જે કરે છે તે પ્રભુના હાથથી જ થાય છે. જો તમે મને પાટું મારી કાઢો તો કદાચ ભગવાને એથી મને વધુ નજીક બોલાવ્યો. તે સમયે આશ્રમના પૂજારી બંનેને બોલાવ્યા. બંને ભક્તો, આવો મંદિરના આંગણે. આજે દ્વારકાધીશની પ્રતિમાના એ ચરણોમાંથી અજવાસ નીકળે છે. બંને ત્યાં ગયા. મંદિરની અંદર એક અજવાળું ફેલાતું હતું. સુગંધિત હવામાં ધૂપની ગંધ ફેલાઈ હતી. ફેલાઈ રહી હતી અને પ્રતિમા સામે જોતા બંનેના હાથ જોડાઈ ગયા. પૂજારીએ જણાવ્યું, આ પ્રકાશ ભગવાનની પ્રસન્નતાનું લક્ષણ છે. એકે વિશ્વાસથી અર્પણ કર્યું અને બીજાએ પસ્તાવાથી પોતાનું હૃદય શુદ્ધ કર્યું. બંને હવે ભગવાનની કૃપાના હકદાર છે. શેઠે રમણના હાથ પકડી કહ્યું, હવે તું મારો નોકર નથી, મારો ભાઈ છે. મારા ઘરમાં નહીં, મારા હૃદયમાં રહેશે. રમણ સ્મિતથી બોલ્યો, શેઠજી, મને હવે અહીં સેવા કરવી છે, પરંતુ હું રોજ તમારા માટે પ્રાર્થના કરીશ. શેઠે માથું નમાયું. રમણના પગે હાથ મૂક્યો અને પાછા વળ્યા. પણ તે રડતા જ હતા, કારણ કે આજે તેમણે પ્રથમ વખત માણસમાં એ ભગવાન જોયા છે. ભગવાન જોયા હતા. કેટલાક વર્ષો બાદ ગામમાં જ્યારે કોઈ ભક્તિ શું કરે, ભક્તિ શું છે પૂછે, ત્યારે વડીલો કહેતા, ભક્તિ એ રમણ જેવી ઈમાનદારી છે, માફી એ શેઠ જેવી સમજ છે, અને ભગવાન એ છે જે બંનેના હૃદયમાં વસે છે. મંદિરની ઘંટીઓ વાગતી અને લોકો ભજન ગાતા. જે ભક્તને માનસિક ચોટ પણ સહન છે તે જ દ્વારકાધીશનો સાચો દાસ છે. અને દૂર સમુદ્રની લહેરોમાંથી જાણે અવાજ આવતો કે સત્ય કદી મરે નહીં અને ભક્તિ કદી થાકે નહીં. મિત્રો, આ વાર્તા લેખકના વિચારો દ્વારા આની
એક કાલ્પનિક રચના કરવામાં આવી છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં આપણી સંસ્કૃતિ સાથે, ઇતિહાસ સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય દ્વારકાધીશ.